ઓકે તમારું ઘર છે ને? તો પછી અહીં જરૂર નથી બહુ ઉતારો તો આ બે કરીને શું કરવું? આ લોકમાં પણ સુખી થવાય ને પરલોકમાં મહા સુખી થવાય એવા ઉપાયો. ગુરુજી ધ્યાન સ્વામી એમ કહેતા પેટનું શેઠનું પેટનું ત્રણેય કરે ડાયો. પેટનું તો બધા કરે ને જીવ પ્રાણી માત્ર. શેઠનું કોણ કરે? ન કરવો એ શેઠનું કરે ને પેટનું થાય નોકરી પગાર મળે ને. શેઠનું એટલે છે ભગવાનના ધામ સુધી પહોંચાય ને એવા સાધન કરે ને ડાયો કહેવાય. બાકી તો પેટ ભરવા માટે બધા એ તો આ જઈમાં છે તો જીવી જ જવાના છે અને એટલે મરવાના છે. પણ ફરી વખત જન્મ ધારણ ન કરવો પડે એવા ઉપાય કરે તો એને ડાયા. બુદ્ધિશાળી તેને કીધું ભગવાન છે. વેદ શાસ્ત્ર પુરાણ ઇતિહાસમાં જેને બુદ્ધિ પહોંચે એને કહીશું ભગવાન તેના. એને કુશાગ્ર બુદ્ધિવાળો જાણવું નહીં. થોડી બુદ્ધિ છે પણ મોક્ષને અર્થે જતન કરે છે, પોતાના આત્માના કલ્યાણ માટે વાપરે છે ને તો એને બુદ્ધિશાળી ગણાવે. ગુણાતીતાનંદ સ્વામી કે નારદીપુરના પિતા મહારાજ છે એ બુદ્ધિશાળી અને વડોદરાના દીવાન ગાંડો. વડોદરાનું રાજ્ય એ વખતે અડધા ગુજરાતમાં હતું. એ બધું ચલાવતો દીવાનો. અને પિતા મહારાજના 3 શ્લોક આવડતા નહોતા, બ્રાહ્મણ હતા તો પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન ભગવાન છે ને વિચરણ કરતા કરતા નારદીપુર કરે ને તો વાસણ એ કે સારાની ભગવાનને ચરણ પકડવા માટે ગોબાઈ ગયેલી થાળી ગોબાઈ ગયેલો લોટો લાવીને ભગવાનને ચરણ ધોયે. ખાટલો એવો બધો દોરીનો ગાટલા ગોદરા પીગળાથી દીધેલા. ભગવાને જોયું કે આ ભગતની પરિસ્થિતિ બહુ ગરીબ છે. પણ પછી બધા પટેલી એવો હતા ને એમને કોળા યજમાનો બધા આવ્યા દર્શન કરવા. ભગવાન થોડી વાર વાતો કરીને તો ભગવાન કે પટેલી એવા આ તમારા ગોર ખરા કે આ તમે એને યજમાન કરે પછી હા એ કે ભલા માણસો તમારા યજમાન 2 ગામમાં ભીખ માગે આબરું કોની જાય? ભગવાન કે યજમાનની જાય ને. 2 ગામ ભીખે ત્યારે તમારે ગોરનું પૂરું થતું હોય તો આબરું કોની જાય? કે વાત સાચી છે પટેલી આવો તો કે તમારે ફરજમાં છે તો ગોરનું પ્રશાસન બાંધી આપવું. પટેલીએ વાળા ભક્તિ બોલ્યા કે 1 મહિનો મારા તરફથી 1 મહિનો મારા તરફથી 1 મહિના 12 મહિના વરસાદ બાંધે અને સુખે બધી ભગવાન
આશીર્વાદ આપી રહેલા એવા ગુરુવર્ય પરમ પૂજ્ય સદગુરુ ધ્યાની સ્વામીજી અત્રે એમના જ સ્થાને વિદ્યમાન પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામીજી સત્સંગ ભૂષણદાસજી સ્વામીજી તથા પરમ પૂજ્ય સદબોધક દાસજી સ્વામીજી તથા પરમ પૂજ્ય ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામીજી તથા આજના આ ઉત્સવના ભાગ્યશાળી યજમાન શ્રીઓ તથા વાલા ભક્તજનો, ભગવાનની અપાર કૃપા, આપણા ગુરુવર્ય શ્રીનો અપાર રાજીપો એણે કરીને આપણને આ દિવ્ય અને અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે. ભક્તો, આવા એકાંતિક સત્પુરુષ એના દર્શન પણ બહુ દુર્લભ હોય છે. ભક્તો, આવા સત્પુરુષ, આવા સંતો શોધવા જવા પડે કે નક્ષિક સ્ત્રી ધનના ત્યાગી એવા સંતો. તો એ સંતોના આપણને ભક્તો દર્શન છે, આશીર્વાદ પણ મળવાના છે આપણને. તો કેટલા આપણા મહદ ભાગ્ય કહેવાય કે આપણા ઘર આંગણે આપણને આ લાભ પ્રાપ્ત થયો છે. આમ ખરેખર તો આવા સંતોના, સત્પુરુષોના દર્શન કરવા માટે તો આપણે જવું પડે ત્યાં. એના બદલે આપણા આંગણે એ પધારી અને આપણા ઉપર કૃપા અને દયા કરી અને આપણને આવો લાભ આપવા માટે પધાર્યા છે. ભક્તો, તે લાભ આપણે લેવાનો છે. એકાગ્ર મને કરી, એકાગ્ર ચિત્તે કરી અને એમના વચનો આપણે આપણા અંતરની અંદર ઝીલવાના છે. ભક્તો, શાસ્ત્રોમાં કહ્યું છે કે કેટલા જન્મોના આપણા પુણ્યનો ઉદય થાય ત્યારે આવા ભગવાન અને આવા સંતો એની પ્રાપ્તિ થાય. ભક્તો, આપણને ભગવાને આ મનુષ્ય જન્મ આપ્યો છે. ભક્તો, શેના માટે આપ્યો છે? કે આવા ભગવાનને ઓળખી અને આવા સત્પુરુષના વચને ચાલીને આપણા જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરી લેવું, એના માટે જન્મ આપ્યો છે આપણને. અને આપણે શું કરી રહ્યા છીએ એ આપણે આપણા અંતર સામું જોવું. ભક્તો, તો એ ભગવાને આપણા ઉપર કૃપા કરી અને આ જન્મ આપી અને આવા ભગવાન અને સત્પુરુષની ઓળખાણ કરાવી દીધી. તો કેટલી દયા આપણા ઉપર. લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા શ્રીજી મહારાજે સ્વહસ્તે, આપણે જાણીએ છીએ. એને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. ભક્તો, તો એ 200 વર્ષ એટલે દ્વિશતાબ્દી મહોત્સવ, એનું બહુ ધામધૂમથી ઉત્સવ થવાનો છે. તો એ નિમિત્તે પૂજ્ય સંતો પણ પધાર્યા છે કે દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં આ સત્સંગ અભ્યુદય સભાનું આયોજન આપણા ડીસા ગામની અંદર કર્યું છે. તો એ લાભ આપણે લેવાનો છે. ભક્તો, અને એ ઉત્સવમાં પણ સ્વામીજી એની વિગતવાર આપણને જાણ કરશે. એ ઉત્સવનો પણ આપણે લાભ લેવાનો છે. એ પણ આપણા મોટા ભાગ્ય છે કે એ ઉત્સવ કે 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે, એ પણ આપણને આપણા જીવનની અંદર જે એક જ વખત લાભ મળે એ પણ આપણને લાભ પ્રાપ્ત થવાનો છે. તો હવે આ અભ્યુદય સભાની શુભ શરૂઆત આપણે ભગવાનની આરતીથી કરીશું. તો પૂજ્ય સંતોને પ્રાર્થના અને વિનંતી કરું કે પૂજ્ય સંતો આરતી માટે વધારે અને
પરેશભાઈ મફતલાલ ઠક્કર, ભક્તો નામ બોલે ઉભા થઈને આગળ આવતા જજો. પરમ શ્રી ભાઈલાલભાઈ શિવલાલભાઈ પટેલ, પરમ શ્રી ગોમલભાઈ દેવજીભાઈ પટેલ, પરમ ભગવતી સુરેશભાઈ દામજીભાઈ ઠક્કર, પરમ ભગવતી શ્રી મનોજભાઈ આનંદજીભાઈ ઠક્કર, પરમ ભગવતી શ્રી મણિભાઈ દેવજીભાઈ પટેલ, પરમ શ્રી રસિકભાઈ દયાભાઈ પટેલ, રસિકભાઈ કે રહીશભાઈ, પરમ શ્રી નરસિંહભાઈ રામજીભાઈ પટેલ, પરમ શ્રી જયંતિલાલ દેવજીભાઈ પટેલ, પરમ શ્રી કમલેશભાઈ રાજેશભાઈ ઠક્કર, પરમ શ્રી મુકેશભાઈ ગણપતભાઈ ઠક્કર, પરમ ભગવતી શ્રી રામચંદ્રભાઈ પંચાલ, પરમ શ્રી મોડી ભરતભાઈ રોખાલાલ, પરમ શ્રી ડોક્ટર ચેતનભાઈ ચૌધરી, પરમ શ્રી મનજીભાઈ રાજપૂત ઉચૈયા, પરમ શ્રી પ્રવીણસિંહ રાજપૂત, નાયબ મામલતદાર શ્રી પરમ શ્રી થાનાજી રાજપૂતભાઈ ધરાર. આ ભક્તજનો પધારો તુરંત અને આરતી ભગવાનની કરવા માટે. जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयालु, सहजानंद दयालु, बलवंत बहुनामी चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी, बंधु कर जोड़ी, चरणे शीश दयाती, चरणे शीश दयाती, दुख नाथा तोड़ी नारायण नर प्राणा निज कुल तनुधारी, निज कुल तनुधारी, पामर पतित उधार्या, पामर पतित उधार्या, निधन नारी नित्य नमो कमलीना करतार विनाशी, नमो करतार विनाशी, अड़सठ तीरथ चरणे, अड़सठ तीरथ चरणे, मोदी दया काशी पुरुषोत्तम प्रकट तुझे दर्शन कर श्री प्रभु, जे दर्शन कर श्री काल कर्मथी छूटी, काल कर्मथी छूटी, कुटुंब सहित दर्शन आवसन करुणानिधि, करुणा बहुकीर्ति, वाले करुणा बहुकीर्ति, मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुलभ कहे सीधी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी, प्रभु जय सद्गुरु स्वामी. विश्वेश जो सकळवी श्वतळा विधाता, दाता तमे सकळ मंगळ शांती दाता, માટે તમારો કરુણા નિધિ સત્યનામ, સાશારનાથ તમને કરો પ્રણામ. કાર્ય છે તો આપણે પ્રથમ તેમનું ભાવપૂજન કરીશું. તો હું જે યજમાનશ્રીના નામ બોલું તે પધારશે અને પૂજ્ય સંતોનું હારતોરાથી ભાવપૂજન કરશે. પરમ ભગવત શ્રી કાંતિલાલભાઈ પાનાચંદભાઈ ઠક્કર પધારો. પરમ શ્રી ગિરધરલાલભાઈ પાનાચંદભાઈ ઠક્કર, પરમ શ્રી પ્રકાશભાઈ દિનેશભાઈ ઠક્કર. ભક્તજન હાજર હોય આવી જજો. કાંતિભાઈ આગળ પણ પૂજ્ય શાસ્ત્રી સ્વામીનું પૂજન કરે આરતોરાથી. પરમ શ્રી ગિરધરભાઈ ઘનશ્યામ મહારાજની જય. સદબોધક દાસજી સ્વામીજીનું, પરમ શ્રી પ્રકાશભાઈ ઘનશ્યામ પ્રેમક દાસજી સ્વામીજી. તો હવે આપણે પૂજ્ય સંતોની અમૃત વાણીનો લાભ લેવાનો છે. સ્કૂલના મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, પરમ પૂજ્ય સદબોધક સ્વામી તથા ડીસા નિવાસી વાલા સર્વે ભક્તજન.
ડીસામાં પહેલી વાર સંતો ધ્યાની સ્વામીના મંડળના સંતો લગભગ પ્રથમવાર પધાર્યા. પરેશભાઈને પૂછ્યું કે બધાએ મૂળ ક્યાંના? બધાએ મૂળ બધાએ મોટા ભાગના વાગડના, બરાબર ને? વાગડ બાજુના ને? તો રાપરની એક વાત, ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર અદ્ભુત જ્યારે પોતાનો પ્રતાપ પ્રવર્તાવ્યો, અનેક ભક્તોને ભગવાન દ્રષ્ટિ માત્રથી સમાધિઓ કરાવતા, સ્વામિનારાયણ ધામોના દર્શન કરાવતા, ઘણાને રામ કૃષ્ણ આદિક રૂપે કે કોઈને ચતુર્ભુજ નારાયણ રૂપે ભગવાન દર્શન આપતા. સામંત સરવૈયા રાપરના રાજા હતા એ વખતે. સામંત સરવૈયા પ્રકાંડ વેદાંત, નિરાકારવાદી, ભગવાનની મૂર્તિ પૂજામાં સાકાર ભગવાનને માને નહીં. તો એ સામંત સરવૈયાને ખબર પડી કે સ્વામિનારાયણ નામે કોઈ ભગવાન આ પૃથ્વી ઉપર. મનમાં એટલો અભિમાન અને શાસ્ત્રનો એટલો ગર્વ કે એ જો મારે ત્યાં આવે તો હું એને શાસ્ત્ર કરી પરાભવ કરીને એનો ભગવાન પણ ઉતારી દઉં. પોતે અંધ હતો પણ વિદ્વાન ને બહુ બુદ્ધિશાળી, ચતુર, હોશિયાર હતો. પૂર્વનો કંઈક એનો સંસ્કાર હશે. ભગવાન આધુઈ બાજુથી વિચરણ કરતા કરતા પોતાના મૂળજી બ્રહ્મચારી એમને સાથે લઈ અને સામંત સરવૈયાના રાજ્યમાં આવ્યા. ચોકીદારે રાજાને સામંત સરવૈયાને કીધું કે સ્વામિનારાયણ પધાર્યા છે. એટલે સામંત સરવૈયો ઊભો થઈ દ્વાર સુધી આવીને ભગવાનના હાથ પકડીને અંદર લઈ ગયો અને સુંદર પાટ ઉપર આસન બિછાવીને ભગવાનને બેસાડ્યા. મનમાં ઘણા બધા વિચારો હતા, પહેલેથી સંકલ્પો હતા. ભગવાનથી કંઈ અજાણ્યો હોય નહીં. ભગવાન કહે છે કે તમે ભગવાનનો મૂર્તિઓનો અપરાધ દ્રોહ કરો છો, ભગવાનના અવતારોની નિંદા કરો છો, તો તમને મર્યા પછી બહુ મોટો કષ્ટ ભોગવવું પડશે. આવી રીતની વાત કરી. એને જે મનમાં પ્રશ્ન પૂછવાના હતા એ તો બધા મૂકી દીધા અને તરત ભગવાનના ચરણોમાં પડ્યો. ભગવાનને કહે છે કે મારો અપરાધ ક્ષમા કરો, હું તમારે શરણે છું. ત્યારે ભગવાને એને એક પ્રશ્ન પૂછ્યો કે તે કેમ જાણ્યું કે અમે ભગવાન છીએ? તો કહે છે કે મેં આપનો હાથ દ્વાર સુધી જઈને ભગવાનનો હાથ પકડીને અંદર લઈ આવ્યો ને, તમારો હાથ પકડ્યો ને એમાં મને ખબર પડી ગઈ કે પરમેશ્વર સિવાય આવા કોઈના હાથ હોય નહીં. અંધ હતો, ભગવાનના ખાલી હાથનો સ્પર્શ થયો ત્યાં એના અંતરમાં પ્રકાશ થયો, ભગવત સ્વરૂપનું જ્ઞાન થયું અને નિશ્ચય થઈ ગયો કે આ સાક્ષાત ભગવાન છે. ભગવાનને શરણે ગયો. સંતોએ લખ્યું, देखत अंधे अंधे भी अंधे, देखत अंधे अंधे भी अंधे, जब लग सतना सूझे, जब लग सतना सूझे, देखत देखे अंधे भी देखे, देखत देखे अंधे भी देखे, जब राम पद स्नेह कीजे, देखत देखे अंधे भी देखे. કહે છે કે દેખતા હોય તો આંધળા છે ને આંધળા હોય તો આંધળા છે. કોણ? તો કે જેને સત્યની ખબર નથી, જેને કલ્યાણના માર્ગની, ધર્મના રાહની, ભગવાનની ભક્તિ કરવાની, ભગવાનનું નામ સ્મરણ, ભગવાનનું ભજન ધ્યાન કરવાની, જે સત્ય છે, જેમાં સાચું સુખ રહેલું છે, આ માર્ગની જેને ખબર નથી અને જેને ભગવાનના સ્વરૂપની ઓળખાણ નથી, એ કહે છે કે દેખતો હોય તોય આંધળો છે ને આંધળો હોય તોય આંધળો છે. અને દેખત દેખે અંધે ભી દેખે, અને જે દેખતો હોય તોય દેખે છે ને આંધળો હોય તોય દેખે છે કે જેને ભગવાનના ચરણોમાં સ્નેહ છે, જેને ધર્મનો માર્ગ હાથમાં આવ્યો છે, ભક્તિનો માર્ગ હાથમાં આવ્યો છે. ધર્મ તે શું? તો સત્ય બોલવું, જીવ પ્રાણી માત્રને કોઈ દિવસ મનથી, કટુ વચનથી કે કર્મથી કોઈને પીડા ન આપવી, કોઈને દુઃખી ન કરવું. નાના નાના જીવને પણ એને અહિંસા કહેવાય. દારૂપાન ન કરવું,
માંસ ન ખાવો, પરસ્ત્રી આદિકનો સંગ ન કરવો, કે તો વ્યભિચાર ન કરવો, ચોરી ન કરવી, ઇત્યાદિ જે આપણા વેદ શાસ્ત્રો, રામાયણ, ભાગવત ઇત્યાદિ શાસ્ત્રોમાં જે જીવાત્માને, પૃથ્વી ઉપર ભગવાનને જે સદાચાર જે શીખવાડ્યો છે એ પ્રમાણે જે ચાલવું એને ધર્મ કહેવાય. એની ધર્મ પ્રમાણે જે ધર્મના રાહ ઉપર જે ચાલે છે એ કહે છે કે સત્યના માર્ગ ઉપર ચાલે છે. અને જે આ માર્ગને મૂકીને આડોઅવળો ચાલે છે એ ગમે એવો આ લોકમાં મોટો કહેવાતો હોય પણ એ અંતે મહા દુઃખને પામે છે, અધોગતિને પામે છે. ત્યારે વાલા ભક્તો, આ ભારત દેશની એવી સંસ્કૃતિ છે કે અનંત કાળ થયા, આજથી હજારો વર્ષ, 1000 કે 1500 વર્ષ પહેલા વિચાર કરો તો ભારતમાં એ જમાનામાં પણ મોટા મોટા ભવ્ય મંદિરો હતા. અને અનેક મુસ્લિમ રાજાઓ આવી અને સૌથી પહેલા હિન્દુ સંસ્કૃતિને, આપણી આ સનાતન ધર્મની સુખની રીતને તોડવા માટે એમણે સૌથી પહેલા મંદિરો ધ્વંસ કરવાનું ચાલુ કર્યું. એકથી એક એટલા બધા મંદિરો એમણે એક પછી એક ધ્વંસ કર્યા. તો પણ આ હિન્દુ ધર્મની જે સંસ્કૃતિ છે એનો કોઈ નાશ કરી શક્યા નહીં. એટલા બધા એમણે પ્રયત્નો કર્યા, પણ એનું કારણ એટલું જ હતું કે આપણી પાસે શાસ્ત્ર અને સંતો રૂપી સંસ્કૃતિ હતી. તો એને લઈ અને આજ સુધી આ હિન્દુ સંસ્કૃતિ, એના ધર્મ, નિયમ, એનો સદાચાર અને આ ભગવાનની ભક્તિનો માર્ગ, ભગવાનની મૂર્તિ, અવતારોના ચરિત્રો, આ બધી જે મોક્ષ માર્ગની જે રીત છે એ આજ દિવસ સુધી ચાલી આવે છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને સહેજે સહેજે જીવાત્માના ઘોર કળીકાળમાં કલ્યાણ થાય એના માટે એવા નિયમ ઘડ્યા કે જીવાત્મા આટલું પણ કરે તો પણ હું એને મારા ધામમાં લઈ જાઉં. પંચવર્તમાનનો પ્રબંધ બાંધ્યો કે મારો આશ્રય કરે, મારો ભજન સ્મરણ કરે અને ભગવાને બાંધેલી ધર્મ મર્યાદા કે તો પંચવર્તમાન રૂપ મર્યાદા બાંધી, દારૂ ન પીવો, ચોરી ન કરવી, માંસ ન ખાવું, ઈંડા માંસ ન ખાવું, વ્યભિચાર ન કરવો અને વટલવું નહીં, વટલાવું નહીં. આ પંચવર્તમાન ભગવાને પ્રવર્તે આવ્યા ને એમ કીધું કે આ મારી બાંધેલી પંચવર્તમાનની મર્યાદામાં જે રહેશે અને મારો આશ્રય રાખીને મારું જે ભજન કરશે એને ભગવાન સ્વામિનારાયણે બિરુદ આપ્યું કે મારા જનને અંત કાળે જરૂર મારે આવવું, બિરુદ મારું ન બદલે એ સર્વે જનને જણાવું. તો ભગવાન સ્વામિનારાયણ આ પૃથ્વી ઉપર આવી અને એવી અદ્ભુત મજબૂત ધર્મની વાડ બાંધી કે સુવાસીની સધવા નારીઓ તો એના ભગવાને શિક્ષાપત્રીમાં અલગ ધર્મો લખ્યા કે એણે આવી રીતે જીવન જીવવું, વિધવા નારીઓ હોય તો એણે આવી રીતે જીવન જીવવું, સાધુ તો સાધુએ આવી રીતે ઇન્દ્રિયો અંતઃકરણે જીતી અને ભગવાનનું ભજન કરવું, ગૃહસ્થ હોય તો એણે આવી રીતે જીવન જીવવું ઇત્યાદિ ધર્મની પાજ બાંધી અને ભગવાનની ભક્તિનો માર્ગ સ્થાપી અને જીવાત્મા માટે મોક્ષનો મજબૂત એક માર્ગ સ્થાપન કર્યું કે જે ઘોર કળીકાળને લીધે જે પૃથ્વી ઉપરથી નષ્ટ પ્રાય થયો હતો બ્રહ્મચર્યનું સ્થાપન કર્યું, ઇત્યાદિ મજબૂત ધર્મની વાડ બાંધી અને ભગવાને મોક્ષ માર્ગનું સ્થાપન કર્યું. તો છેલ્લે મુક્તાનંદ સ્વામીના પદની એક પંક્તિ લઈ ને આપણે સંતોની હજી અમૃતવાણી લેવી છે તો બહુ લાંબો નહીં કરી કે ભગવાન સ્વામિનારાયણે આ ભૂમંડળ ઉપર પ્રગટ થઈ અને કેવો અદ્ભુત ધર્મનો માર્ગ સ્થાપ્યો. મુક્તાનંદ સ્વામી વર્ણન કરે છે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત આસમે રે, પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે, પ્રાણી કોઈ પામત નહીં ભવ પાર રે, મતિયાને પાખંડી રે શબ્દની જાડમાં રે, મતિયાને પાખંડી રે શબ્દની જાડમાં રે, બાંધી બાંધી બોળત જીવ પાર રે, સહજાનંદ સ્વામી રે ન પ્રગટત
સ્વામી કહે છે કે માંસ, મદિરા, પરસ્ત્રિયા, ચોરી, અધર્મ, હિંસા, લાંચ ઇત્યાદિ અધર્મ અન્યાય કરી અને આ પૃથ્વી પર એટલું બધું પાપ છે અને એટલું બધું પાપ પ્રવર્તેલું છે કે એમાંથી જીવને કોઈ રીતે ઉગરવાનો આરો નથી. ત્યારે ભગવાને પોતાના સંસ્કારી જીવાત્માના કલ્યાણ માટે આવી સુદ્રઢ ધર્મની પાજ બાંધીને એટલું કર્યા પછી પણ ભગવાનને એમ થયું કે મારી ઉપાસના રહે, એના માટે ભગવાને વડતાલ જેવા ભવ્ય મંદિરો નિર્માણ કરી અને સ્વયં પોતાના અને પોતાના અવતાર સ્વરૂપો એમાં પધરાવ્યા. હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણ દેવ ઇત્યાદિની સ્થાપના કરી કે ભગવાનના આશ્રય કરી અને જીવ સહેજે સહેજે આ ભવાટવીમાં પાર ઉતરી જાય. તો વાલા ભક્તો, આવો દિવ્ય મનુષ્ય જન્મ આપણને ભગવાને આપ્યો છે. એમાં આ ગુજરાત જેવી પવિત્ર ભૂમિ અને એમાં આવા સંતોનો યોગ મળ્યો હોય ત્યારે કરીને ખરું એ જ કરવાનું છે કે આ અલ્પ જિંદગી, 4 દાડાનું જીવન છે, એમાં કોઈ પણ રીતે આપણે હવે આ ભવાટવીમાં ભટકવું ન પડે અને ભગવાનના ચરણોની સેવામાં પહોંચી જાય એ જ ખરું કરવાનું છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. થોડું તો કરવું પડે ભક્તો આપણે, પણ એ ન કરીએ કે ભગવાન કૃપા કરો, મારા ઉપર કૃપા કરો, કૃપા કરો, તો કઈ રીતે થાય ભક્તો? ભગવાન કે તમે 1 ડગલું આગળ આવો તો 100 ડગલા તમારો સામો હું આવું. તો આવા ભગવાન ને આવા એકાંતિક સત્પુરુષ, એવા સત્પુરુષથી જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે ભક્તો. અને ભગવાન જેવા છે એવા ઓળખાય છે. ઓળખાવે કોણ? આવા સત્પુરુષ. તો હવે એવા પરમ પૂજ્ય સદગુરુ સદબોધક સ્વામીજીને વિનંતી કરું કે એ પણ પોતાની અમૃતવાણીનો આપણે લાભ આપશે. પરમ પૂજ્ય સદબોધક દાસજી સ્વામી. ધ્યાની સ્વામીજી, કણભા ગુરુકુલના મેનેજિંગ ટ્રસ્ટી, પરમ પૂજ્ય સદગુરુ સાહિત્યાચાર્ય સ્વામી શ્રી સત્સંગ ભૂષણદાસજી સ્વામી, પૂજ્ય ઘનશ્યામ પ્રેમક સ્વામીજી, તેમજ આજે વડતાલ ધામ દીવ શતાબ્દી મહોત્સવ એના ઉપલક્ષમાં સત્સંગ અભ્યુદય સભા, શું લખ્યું? કચ્છ લુહાણા વાગડ સમાજ, બરાબર ને? કચ્છ વાગડ લુહાણા સમાજ આયોજિત સત્સંગ અભ્યુદય સભા. થાળી હમણાં આરતી કરતા હતા ને તો થાળીમાં જોયું તો થાળીમાં લખેલું હતું, આ સિક્કો મારેલો હોય ને, મેં આ બરાબર છે. ક્યાંય પણ જાય તો ખબર પડે કે આ લુહાણા સમાજની થાળી આવી છે તો પાછી આવી જાય. હા, સમાજની વાડીને છે. એટલે મને એવું લાગ્યું થોડું કે તમે આમ તો વાગડના બહુ ઉદાર હોય, મુંબઈમાં ઘણા છે ને વાગડના, એ મને કચ્છી આય કે ગુજરાતી આય કેરાય? વાગડના એટલે ગુજરાતી જ હોય. ઓ બાજુ કચ્છી ખરા, ગાંધીધામ ને એ બાજુ આદિપુર, અંજાર, એ બધા કચ્છી, તમે બધા ગુજરાતી. અને આપણે વાંધો નહીં, ગુજરાતીમાં જ કહેવાનું, ગુજરાતીમાં જ ફાવે ને. ઓલા શું મહાત્મા હિન્દી હતા ને, એટલે કથા કરવા માટે ગયા. પછી કે હિન્દી કોઈ સમજે નહીં, એટલે કે એ હિન્દી મુજકો સમજતી નહીં હે. એને કેવું શું હતું કે આ અર્થનું અનર્થ કરી નાખ્યો કે એ હિન્દી મુજકો સમજતી નહીં હે. ઓલા હિમાલયમાં ગયા યાત્રા માટે, પછી સંતો બધા બેસતા હતા તો ત્યાં તો હિન્દી બોલતા હોય સ્વાભાવિક, એટલે ડ્રાઈવર આવેલ નહીં, બસનો ડ્રાઈવર. એટલે એક સંત કે ડ્રાઈવર કેસા હે, ડ્રાઈવર કેસા હે. એટલે કોઈ કે પૂછ્યું એટલે તારે કેવું શું છે? તો કે ડ્રાઈવર કેસા હે, એ ક્યાં છે? તો કે કિધર હે, એમ બોલાય, ડ્રાઈવર કિધર હે. કે ડ્રાઈવર કેસા હે, ડ્રાઈવર કેસા હે. મારા જેવા કોઈ કીધું કે ડ્રાઈવર આદમી જેસા હે. એટલે એટલે મને એમ થયું કહેવાનું થોડોક અર્થ કે વાગડ ના હોય તો લોભિયા ન હોય, પણ તમે થોડાક લોભિયા છો એવું મને લાગ્યું. બાકી નહીં હો, એનું ઉદાહરણ આપીશ હમણાં. શું કામ ખબર છે કે હમણાં મધુભાઈએ કીધું, પૂજ્ય ઘનશ્યામ સ્વામીએ કીધું કે અહીંયા સંતો લગભગ પહેલી વાર પધાર્યા છે, તો તમારે ખરેખર તો રાજી થવાય ને, તાળીથી વધાવવા જોઈએ. એટલે તાળી પાડવામાં ક્યાંય તમને એવું લાગે ને તો તાળી પાડવાની. ભગવાનની આરતી હોય, ધૂન હોય તો એમાં તાળી પાડવાની. અને જો ભગવાનની આરતી થાય, ધૂન થાય, આવા સંતો પધારે ત્યારે તાળી ન પાડીએ
તો હમણાં જોતા હતા ટોલ ટેક્સમાં કેટલાય તાળી પાડતા હતા. એટલે ભગવાન એક અવતાર એવો આપે પછી એટલે હવે એ તાળી પાડે એની કોઈ નોંધ લે થાય ને. અરે મુંબઈ ગયા હતા અમે તો વચ્ચે ટોલ ટેક્સમાં કોઈક આવી ગયા એવા તો તાળી પાડીને પછી અંદર જોયું તો કે સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ એટલે પછી સાઈડમાં હટી ગયા. અમારા ડ્રાઈવર તો કીધું ભાઈ દૂર રહેજો, એટલે અમને જોઈને પછી કે સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ. મેં તો આને 2-3 વખત સ્વામિનારાયણનું નામ લીધું ને આનું કલ્યાણ થઈ ગયું. જો જાણે અજાણે પણ નામ લીધું ને એટલે ક્યાંક તમે લોભ નહીં જ કરતા હો. મુંબઈમાં કન્યા છાત્રાલય બનાવવાનું તમારું બની ગયું હશે કદાચ વાગડ સમાજનું. મેં હમણાં 2 દિવસ પહેલે જ મને સમાચાર મળ્યા હતા. ખાલી 6 કલાકના અંદર ત્યાં વાગડમાં બધાએ લોહાણા સમાજના હરિભક્તો ભેગા થયા અને જાહેરાત કરી કે આપણે કન્યા છાત્રાલય બનાવવું છે અને બહુ સરસ મજાનું બનાવવું છે, માટે તમે બધાએ આમાં ડોનેશન લખાવજો. ત્યારે ત્યાંના જે સભાપતિ હતા એણે જાહેરાત કરી કે મને કહેતા બહુ ગૌરવ છે, બહુ આનંદ છે અને મને તમે કોઈ રોકતા નહીં. હું તમને અત્યારે અહીંયાથી જાહેરાત કરું છું. સવારે સ્વામીજીએ કીધું અને 6 કલાક, ફક્ત 6 કલાકના અંદર વાગડ સમાજે કન્યા છાત્રાલય માટે 100 કરોડ રૂપિયા ભેગા કરી દીધા. એટલે આ વાગડ સમાજની ઉદારતા છે. તમને ખ્યાલ હશે, આમાં કોઈ મુંબઈના હશે. એટલે વાગડ સમાજ એટલે કાંઈ પાછળ નહીં કહેવાય છે, વાગડ સૌથી આગળ છે ને. તો પછી આપણે શું કામ પાછળ રહેવું ને? એમાં આવા સંતો પધાર્યા હોય અને મને લાગ્યા હમણાં પૂછ્યું હતું દિશાના કેટલા, તમે આપણે ક્યાં ઉતારે વાત થઈ કે દિશાના આમાં કેટલા છે? દિશાના લગભગ કોઈ નથી કે અમારે બધા બહારથી કોઈ કચ્છમાં. મેં હમણાં જોયું અમારા હિતેશભાઈ, આ નિસર્ગભાઈ, અમારા દિલીપભાઈ, અહીંયા મધુભાઈ, અમદાવાદના કચ્છના આ બાજુ માવજીભાઈ રાપરથી, પછી અમારો વત્સલ ભૂતપૂર્વ વિદ્યાર્થી. મેં તો આ તો તમે બધા મેં તો જાણીતા ને. મેં તો આ દિશા એટલે તમારી બાજુમાં છે કાંઈ વાગડની આ બાજુમાં હોય તો કે ના ના સામે એમ તો 200 કિલોમીટર થાય. તો મેં તો આ બધા પહોંચી કેમ આવ્યા? તો કે બસ સમાચાર મળી ગયા કે સંતો આવે છે તો અમે શું કામ બાકી રહી જઈએ. હવે અમદાવાદના ક્યાંથી ત્યાં હરિભક્તો આવી ગયા એટલે જાણીને બહુ આનંદ થાય. શરૂઆતમાં તો એમ લાગતું હતું કે કદાચ હોલ ખાલી રહેશે, પણ હવે એમ લાગે છે કે હોલ નાનો પડશે જે સ્વામીજીના આશીર્વાદ સુધીમાં. પણ સંતો પહેલી વાર પધાર્યા છે અને પહેલી વાર પધાર્યા ને તમને જો કોઈ વસ્તુ તમને સારી લાગી હોય તો આપણે શું કહીએ? વન્સ મોર કહે ને. તમને એમ થાય કે આ હમણાં વન્સ મોર કહેવા જેવું છે તો સ્વામીજીના આશીર્વાદ પૂરા થાય પછી કહેજો વન્સ મોર. તો સ્વામીજી જરૂરથી બીજી વારે સત્સંગ અભ્યુદય સભા માટે જરૂરથી પધારશે. કેમ કે સ્વામીજી એમનો દેહ જ કૃષ્ણ અર્પણ કરી રાખ્યો છે. એ દેહ સામું ક્યારેય જોતા જ નથી. પછી આપણે એમના સામું જોવાનું પાછું. તો સરસ મજાનો આ સત્સંગ અભ્યુદય સભા છે, એમાં બધા હરિભક્તો લાભ લઈ રહ્યા છે. યોગાનું યોગ, આજે શ્રાદ્ધનો પણ છેલ્લો દિવસ, સર્વ પિતૃ શ્રાદ્ધ. આજે આપણે ગણવા મધ્યે પણ એનું આયોજન હતું, ત્યાં પણ 400-500 હરિભક્તો આવેલા હતા. તો આજે પિતૃ શ્રાદ્ધ છે, બધાએ પિતૃ શ્રાદ્ધ તો કર્યું જ હશે. આમાં તો લગભગ કોઈ એમ તો નહીં જ કહી શકે કે મારા વડવાઓ હજી બેઠા છે, સિવાય કે ધામમાં ન ગયા હોય બેઠા એ વાત જુદી છે. તો કોઈ બધાય કર્યા જ હશે શ્રાદ્ધ. તો શ્રાદ્ધની જ એક આપણે ઘનશ્યામ મહારાજની વાત લઈએ. ઘનશ્યામ મહારાજે એક વખત ગઢપુરમાં એક ચરિત્ર કર્યું. એમાં ચરિત્ર એવું કર્યું કે ઘનશ્યામ મહારાજ કે આજે કે શ્રાદ્ધ છે, નોમનું શ્રાદ્ધ આવે ભક્તિ માતાનું. તો આજે કે મહારાજ કે અમારે અમારી માતાનું શ્રાદ્ધ કરવું છે, ભક્તિ માતાનું. એટલે જીવબા લાડુબા બધા હરિભક્તો કે ભલે મહારાજ કરો. પછી મહારાજ કે એમ નહીં, આપણે બહુ ધામધૂમથી કરવું છે. 25 મણ તો દૂધ મંગાવ્યું ત્યારે દૂધ પાક બનાવવા માટે. એટલે 25 મણ દૂધ અને સરસ મજાના માલપુડા અને બીજી બધી ઘણી મીઠાઈઓ ને આ બધું રસોઈ તૈયાર કરાવી. પણ જીવબાએ સમાચાર મૂક્યા કે મહારાજને કેવો થાળ તૈયાર થઈ ગયા છે, તો મહારાજ જમવા માટે પધારે. આપણે જે આમાં સત્સંગી હશે એ ભગવાનને થાળ કરતા હશે અવશ્ય, તો થાળ કર્યા વગર જમવું નહીં. તો મહારાજે શું કર્યું, આવીને જોયું કે આ બધું તૈયાર છે, દૂધ પાક ને બધું. એટલે મહારાજ કે આજે અમારી માતાનું શ્રાદ્ધ છે
એટલે આજે અમે પહેલે નહીં જમીએ. આજે અમારે એક પવિત્ર બ્રાહ્મણને જમાડવો છે, પછી અમે જમશું. એટલે હરિભક્તોને બધાને કંઈક પવિત્ર બ્રાહ્મણ શોધો ચાલો. એટલે હરિભક્તો કે મહારાજ પવિત્ર બ્રાહ્મણ તો આ તમારી હજુરી સેવામાં મૂળજી જે બ્રહ્મચારી, તો મૂળજી બ્રહ્મચારી છે એ પવિત્ર છે, બ્રાહ્મણ છે, તો મહારાજ એને જમાડીએ તો સારું થાય. એટલે મહારાજ કે સારું, આપણે મૂળજી બ્રહ્મચારીને જમાડીએ, બોલાવો. હવે મૂળજી બ્રહ્મચારી કાંઈક કામસર અક્ષરવડીમાં ગયેલા, એટલે મહારાજે સભામાં બોલાવ્યા. અને મહારાજ કે જો બ્રહ્મચારી મહારાજ, આજે અમારી માતાનું શ્રાદ્ધ છે, તો તમારે પહેલે જમવાનું છે, પછી અમે જમશું. હવે મૂળજી બ્રહ્મચારી કે એ તો બનશે જ નહીં. મહારાજ કે ના, પહેલે તમારે જમવાનું, પછી અમે જમશું. એટલે મૂળજી બ્રહ્મચારી કે મહારાજ, સૂરજ ઉગમડે ઉગે છે ને એના બદલે આથમડે ઉગે ને તોય હું પહેલે ન જમું. તો મહારાજ કે હું એ ન જમું. એટલે આમ વાતચીત ચાલે છે. આ બાજુ મહારાજે હટ પકડી, આ બાજુ મૂળજી બ્રહ્મચારીએ હટ પકડી. એમાં બ્રહ્માનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી મહારાજને સમજાવે, થોડી વાર મૂળજી બ્રહ્મચારીને સમજાવે કે બ્રહ્મચારી મહારાજ માની જાઓ, મહારાજની રુચિ છે એ પ્રમાણે કરો. ને મૂળજી બ્રહ્મચારી કે ના, હું મહારાજ જમે પછી જ જમું, હું પહેલે ન જમું, હું સેવક કહેવાઉં. આમ તો તમે તમારા ઘરના સ્વામી જ કહેવાવ ને, અમે સ્વામી જ કહેવાઈએ ને. સદબોધક સ્વામી, શાસ્ત્રી સ્વામી, પ્રેમક સ્વામી, અમારે નામ પાછળ સ્વામી લાગે. અને તમે સ્વામી જ ને તમારા ઘરના ના, છતાંય તમે અમને પગે લાગો છો. અમારી પાસે કાંઈ છે? આ ઘડિયાળે હમણાં આપ્યું તો જો સભા પૂરી થાય, લાવો જે હરિભગત હશે કે લાવો લાવો સ્વામી થઈ જાય ને. અમારી પાસે કાંઈ નથી, છતાંય તમે અમને પગે લાગો છો. અને તમે તમારા ઘરના સ્વામી જો, છતાં એમને પગે લાગતા હશો કદાચ. આ ખાનગી વાત છે. અમને શું કામ પગે લાગો છો? કેમ કે અમે ભગવાનને રાખ્યા છે, સંસાર મૂકીને બેઠા છીએ, એટલે તમે બધા અમને પગે લાગો છો કે સ્વામી આશીર્વાદ આપો. ખોટું હોય તો પાછું હો, આપણે રાત રોકાવાના જ છીએ, ઉતારે આવીને આપી જાજો. આમાં તમને કાંઈ પણ એવું લાગે કે સ્વામી આ તો અમારી દિશામાં તો આવું હોય જ નહીં. એક ભાઈ બસમાં ચડી ગયા, કંડક્ટર પૂછ્યું ક્યાં જવું છે? તો કે દિશા. તો કે ઉતરી જાઓ. કેમ? તો કે આ તો અમદાવાદ જાય છે. તો કે અમદાવાદ લઈ જાઓ. એટલે કંડક્ટર કે ના, આ તો રાજકોટ જાય છે. તો કે રાજકોટ લઈ જાઓ. એ કંડક્ટર કે આ તો મુંબઈ જશે. તો કે મુંબઈ લઈ જાઓ. એટલે કંડક્ટર કહેલા તારે જવું છે ક્યાં? એ કે મારે દિશા જવું છે, ગમે તેમ થાય ગામ બહાર લઈ જાઉં. એટલે હવે આને મૂળ પ્રોબ્લેમ બીજો હતો. હવે આમાં થઈ જાય મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્યારેક, એટલે સમજાય આમાં. તો એટલે મેં પહેલે જ પૂછ્યું, જો કચ્છી હોય તો ભગવાનની દયાથી થોડું થોડું કચ્છી ફાવે છે મને, પૂરું નથી આવડતું, થોડું ઘણું તૂટ્યું ફૂટ્યું, પણ ગુજરાતી જ છે ઓલરો, એટલે વાંધો નથી. સારું, અમે મુંબઈ જાય ત્યારે કે હો હરિભક્તો, હા મુંબઈ ગયા હોય ત્યારે હરિભક્તો કહે જ કે કચ્છીમાં કેવો સ્વામી. પછી કચ્છીમાં કહીએ તો બોલા માથું ખંજોરે ગુજરાતી. આમાં કે સ્વામી અમારે ઉપરથી જાય છે. પછી થોડુંક મિક્સિંગ કરીને ઓલો બાવા હિન્દી કરી દેવાનું, પૂરું સમજાઈ જાય તો સારું. એટલે મહારાજ કે બ્રહ્મચારી તમે પહેલે જમો. બ્રહ્મચારી મહારાજ કે ના મહારાજ તમે પહેલે જમો. પછી નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી વચ્ચે પડ્યા, મહારાજને સમજાવે, બ્રહ્મચારીને સમજાવે, પણ બેમાંથી એકે માને નહીં. આ બાજુ ભગવાને હટ પકડી, આ બાજુ મૂળજી બ્રહ્મચારીએ હટ પકડી. આમ તો 4 હટ કીધી છે શાસ્ત્રમાં. રાજહટ જે રાજા પકડે એ નક્કી કરી લે, આમ કરવા નહીં થતા. હમણાં વિદેશમાં કેટલા યુદ્ધ ચાલુ છે, તમને ખ્યાલ જ હશે. એ છાપામાં આવી જાય યુદ્ધ ચાલુ હોય, ઘરમાં હોય આવે એ ના આવે, ના આવે એ જ સારું છે. એટલે રાજહટ, પછી બાળકોની બાળહટ, બહેનોની સ્ત્રી હટ, અને અમારી સાધુની જોગી હટ. આ હટ પકડે ને તો તમે મનાવી ન શકો. 4 હટ હું કથા કરતા પૂનમના ત્યારે મેં કીધું 4 હટ છે, રાજહટ, બાળહટ, સ્ત્રી હટ ને જોગી હટ. તો તમારે જે હરિભગત ઊભા થયા, મને કે સ્વામી 5 હટ છે. મેં 5ની તો મેં સાંભળી નથી કઈ. તો મને કે કેમ સ્વામી પીછે હટ નહીં? હા એ વાત સાચી, પીછે હટ. મેં તો આ કોના માટે ખબર છે? કોના માટે? તમારા માટે. સ્વામી જાહેરાત કરશે કેટલા પૂજા કરો છો, કેટલા નથી કરતા, કેટલા માળા કરો છો. લઈ લેશો તો વાંધો નહીં, આજે સંતો પધાર્યા છે તો કાંઈક એમ થવું જોઈએ. ભલા ગુજરી ગયેલા પિતૃ તો એ સારા, સમજે તો ખરા, સમજે ને. બેન હતા ને આપણે ગામડામાં હોય એવું જોયેલું, કાગવાસ નાખે. આ તો હવે શહેરના અંદર બધા એપાર્ટમેન્ટ બની ગયા, એટલે કાગવાસ નાખવા ક્યાં?
એટલે ગામડાના બેન માજી કાગવાસ નાખે. પછી કાગડો છે ને થોડોક દૂર બેઠેલો દિવાલ માથે આવે નહીં. એટલે ઓલા માજી હતા ને એના દીકરાની વહુને કીધું કે વહુ બેટા આ કાગડો કે કાગવાસ ખાવા કેમ જમવા નથી આવતો? એટલે વહુએ કીધું કે માં તમે અંદર આવી જાઓ, એ બીએ છે તમારાથી, એ દાદા આવશે નહીં, બીએ છે. વિચાર કરો કેવા જીવન જીવ્યા હશે, મરી ગયા પછી એ બીએ છે. ખેર તમે બધા સારા જ છો. યાદ આવી ગયો એટલે યોગાનું યોગ. એટલે બ્રહ્માનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી મહારાજને સમજાય. મહારાજ કે ના, મૂળજી બ્રહ્મચારી જ પહેલે જમશે. મૂળજી બ્રહ્મચારી કે ના, બે બેસી ગયા ને સભા આખી આમ સુનમૂન થઈ ગઈ. સભામાં એમ થયું કે આ કેસનો નિવાડો આવે તો સારું. સારું શા માટે? કે આપણે પ્રસાદ મળે ને પાછળ. બધા માટે દૂધ પાક બનાવ્યું હતું. હવે અહીંયા સ્ટે આવી ગયો છે, આગળના કાર્યક્રમ બનશે, કરવું શું? નિત્યાનંદ સ્વામી મહારાજને કે મહારાજ હવે તમે કાંઈક રસ્તો કાઢો. એટલે મહારાજ કે આ જે માનું શ્રાદ્ધ છે ને, એટલે માં આવીને મનાવે ને તો બ્રહ્મચારી માને. એટલે કે માં કોણ? તો કે સત્સંગની માં મુક્તાનંદ સ્વામી. એ જો આવે ને તો કાંઈક આમાં સમાધાન થાય. એટલે બ્રહ્માનંદ સ્વામી તરત જ ગેલા નદીએ મુક્તાનંદ સ્વામી બેઠા હતા ત્યાં ગયા. કે સ્વામી જલ્દી ચાલો, મૂળજી બ્રહ્મચારી ને મહારાજ વચ્ચે માથાકૂટ ચાલે છે. એટલે કે શું માથાકૂટ? મૂળજી બ્રહ્મચારી તો મહારાજની આજ્ઞા પાડે છે, હોય જ નહીં. અરે કે બહુ મોટી માથાકૂટ છે. પછી બધી વાત કરી રસ્તામાં આવતા આવતા. અને તમારે ગમે તેમ થાય મૂળજી બ્રહ્મચારીને સમજાવવાના છે. મુક્તાનંદ સ્વામી આવ્યા, સભામાં જોયું તો આમ સોફો, આમ સત્સંગ સભા એના બદલે શોક સભા જેવું, એ બધા આમ ઉદાસ થઈને બેઠેલા કે આ ભાઈ શું છે આમાં. પછી મુક્તાનંદ સ્વામી મૂળજી બ્રહ્મચારી કે આવો તો અહીંયા સાઈડમાં આવો, એક રૂમમાં લઈ ગયા. આ શું માંડ્યું છે બધું? અરે કે બાપા મને પહેલે જમવાનું. કે હું થોડી પહેલે જમતો હોઈશ, હું પહેલે જમીશ નહીં, ભગવાન પહેલે જમશે. એટલે મુક્તાનંદ સ્વામી કે જુઓ મૂળજી બ્રહ્મચારી, તમે મહારાજની અનુવૃત્તિ બરાબર જાણો છો. અત્યારે મહારાજની એવી ઈચ્છા છે કે તમે પહેલે જમો. બ્રહ્મચારીએ ના પાડી. મૂળજી બ્રહ્મચારી કે ના સ્વામી, એ તો નહીં બને, હું પહેલે નહીં જમું. એટલે મુક્તાનંદ સ્વામી કે જુઓ સ્વામી, તમે ભગવાનની સેવા કરો છો, ભગવાનને રાજી કરો છો, આટલા વર્ષોથી સેવામાં છો, તો તમે જે સેવા કરી છે, જો તમે ભગવાનનું માનશો નહીં તો બધું પાણીમાં જશે. આપણી સેવા બધી ધૂળધાણી થઈ જશે. એટલે આ છે ને આપણા માટે છે. આ કે મૂળજી બ્રહ્મચારીની કે ભગવાનનો એ ચરિત્ર લેવા કરતા એમ માનો 2 મિનિટ માટે કે મૂળજી બ્રહ્મચારીની જગ્યાએ અમે છીએ, અને અમે અત્યારે કોઈ રીતે માનવા તૈયાર નથી. થયું હતું ને મચ્છિયા ગામના ફઈબા, કદાચ ખ્યાલ હશે કોઈકને. મેં કે ક્યારેક બીજી વાર આવશું ત્યારે વાત કરીશું. ન માન્યા મહારાજનું. એટલે મુક્તાનંદ સ્વામી કે સ્વામી તમે જે આ સેવા કરી છે ને, એ તમારી સેવા, એનાથી ભગવાન રાજી છે. અને ભગવાનની અત્યારે એવી ઈચ્છા છે કે તમે પહેલે જમો અને પછી ભગવાન જમે. તો તમારે ભગવાનની મરજી પ્રમાણે કરવું જોઈએ. અને આપણે બધાએ ભગવાનની મરજી પ્રમાણે કરવું જોઈએ. યમદંડની કથાના અંદર આવે છે. હમણાં અમે થોડાક ટાઈમ પહેલે અમારે વિદ્યાર્થીઓમાં વાત કરેલી હતી. તો યમદંડની કથામાં આપણે ભગવાનને કોલ આપીને આવ્યા, લગભગ ખ્યાલ હશે બધાને. એમાં આપણે ભગવાનને શું કોલ આપ્યા હતા કે જો તમે મને જન્મ આપશો તો આંખથી હું તમારા દર્શન કરીશ. તમે મને આંખ આપશો ને. હવે આપણે જોજો કે આપણે કેટલી વાર મોબાઈલના દર્શન કરીએ છીએ, કેટલી વાર ઘરનાના દર્શન કરીએ છીએ, કેટલી વાર બહારનાના દર્શન કરીએ છીએ, કેટલી વાર મેચ જોઈએ છીએ. હવે આપણે પોતામાંથી વિચારવાનું. આંખ આપશો તો આંખથી હું તમારા દર્શન કરીશ, કાન આપશો તો કાનથી તમારી કથા શ્રવણ કરીશ, હાથ આપશો તો હાથથી તમારી સેવા કરીશ, પગ આપશો તો પગથી ચાલીને મંદિરે આવીશ, પ્રદક્ષિણા કરીશ, મુખ આપશો તો મુખે કરીને તમારું ભજન કરીશ, અને તમે મને શરીર સારું આપશો તો શરીરે કરીને હું તમને ભેટીશ. આપણે આ પ્રમાણે ભગવાનને કોલ આપીને આવ્યા, વચન આપ્યું છે. હવે આપણે એ વિચારવાનું કે આમાંથી આપણે કેટલું કરીએ છીએ. કદાચ કોઈ નવા હશે, ખબર નહીં હોય, પણ જે સત્સંગી હોય એને કદાચ ખ્યાલ હોય તો આપણે આખો દિવસ શું કામ કરીએ છીએ. કે ભગવાને તો આપણે શરીર આખું આપી દીધું છે, કોઈકને બુદ્ધિ ના આપી તો આપણે એમ કહીએ ને ભગવાને આને બુદ્ધિ નથી આપી. કોના માથે નાખીએ છીએ?
ભગવાન માથે ને કાંઈ પણ ખોટખાપણ થાય તો ભગવાને આમ કરી નાખ્યું, તો ભાઈ ભગવાને સારું કર્યું છે તો કરતા હતા તો ભગવાન જ છે. તો આપણે નહીં વિચારવાનું કે ભલે કામ ધંધો કરો, તો અમારે કહેવાનો એવો કોઈ અર્થ નથી કે તમે કાલ અમારા ભેગા અખણપા આવી જાઓ ને બધા સાધુ બની જાઓ. એવું અમે કોઈ નથી કહેતા. ભલે તમે તમારે પરણજો 1 વાર 2 વાર 3 વાર 4 વાર 5 વાર 6 વાર, તમારે વાગડમાં જેટલી વાર હોય એટલી વાર, અમારી કોઈ ના નથી. એટલે અમે તમને કહીએ અને તમે આવી જાઓ એમ પણ મેં કીધું ને, એમ તો આમ ઉદાર છો તમે, એટલે એમ તો ભલે. એટલે જુઓ ને અત્યારે સ્ટેજ નાનો છે કે ભવિષ્યમાં આપણે કંઈક મોટો, કંઈક આનાથી મોટા હોલમાં સભા થાય જો તમે બધા સાધુ બનો. અને પછી બેઠા હોય બધા કેમ, જો આ વચ્ચે બેઠા આપણા વાળો, આ પરેશ ભગત, આ બેઠા એ આપણા વાળાઓ, આ ભગતે બોલાવે, આ ભગતે બોલાવે ને આ સંતો આવે ને 4-5 ને લઈ ગયા. થાય એવું? જો અમારે તો એટલી આશા છે તમારી પાસે, ભલે એમ તમને ઘરના રજા નહીં આપે કે ઘરની સેવા કોણ કરે પછી તમે એમ સાધુ બની જાઓ તો. એટલે એમ તો થોડુંક અઘરું તો ખરું, પણ બહુ અઘરું પણ નથી જે નિવૃત્ત હોય એના માટે. આપણે આ દાદા છે, તમે જે નિવૃત્ત ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે છોકરા કમાતા થઈ જાય એને પરણાવી દેવાના, ઘરમાં સ્ત્રી આવી જાય એટલે છોકરાને બધો વહીવટ આપી અને મંદિરમાં બેસીને ભજન કરવું. સરસ મજાનું મંદિર આપણે હમણાં દર્શન કર્યા. તો સાધુ બનવાની જરૂર નથી, પણ સાધુ જેવા એટલે સફેદ કપડાવાળા તો સાધુ બનવું ને, મનથી તો બનવાનું ને. જો ધામમાં જવું હોય તો નહીં તો ભગવાન પછી છેલ્લે બધું બતાડશે, ધામમાં લઈ જતા હશે ત્યારે સીધે સીધા નહીં લઈ જાય. એટલે ભગતને લઈ જતા હતા ધામમાં અને એના ખેતરમાંથી લઈ ગયા, તો ભગવાન એવું ચરિત્ર બતાડ્યું એ વખતે કે આ 4-5 ગધેડા આવી ગયા અને ખેતરમાં બધું પાક ખાવા માંડી ગયા. આ ભગત પ્લેનમાંથી મોઢું બારે નાખ્યું ને જોયું, એ મહારાજ છોકરાઓ જેવો અણસમજુ છે એટલે જ અમે વ્યવહાર આપતા નહોતા, અને આ તમે ધામમાં લઈ જાઓ છો ને આ બધા ગધેડા જો ખેતરમાં આવી ગયા. મહારાજ કે જાઓ, અમે વાસનાવાળો તો પહોંચે જ નહીં, તે ખેતરમાં રહ્યો ને ગધેડા આંકો. તો આખી જિંદગી શું કર્યું ભાઈ? ધંધો શું કર્યો આખી જિંદગી? એટલે આપણે જે ભજન ભક્તિ કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, તો છેલ્લો ધ્યેય આપણો શું હોય? અક્ષરધામ. ગુણાતીતાનંદ સ્વામી લખ્યું કે ભગવાનને મળેલા, ભગવાનને વરેલા, ભગવાનનો સાક્ષાત્કાર કરેલા એવા જો સંત મળે તો કરોડો જન્મની કસર આને આ જન્મે ટાળી નાખે. કરોડો જન્મની કસર આને આ જન્મે ટાળી નાખે અને આપણો મોક્ષ કરી દે. તો એવા મોટા સદગુરુ તો મળ્યા જ છે આપણે ધ્યાની સ્વામી, કે ભગવાનને મળેલા છે, વરેલા છે, સાક્ષાત્કાર કરેલા છે. તો એવા સંતના આશરે આવી જવાનું. આમાં તમે લગભગ મોટા ભાગે સત્સંગી જ છે એટલે કાંઈ વાંધો નથી. તો આપણે ભગવાનના આશરે આવીએ એવા મોટા સંત મળ્યા છે આપણને. નહીં તો હમણાં મધુભાઈ વાત કરીએ કે અત્યારે સાચા સંતો મળવા મુશ્કેલ છે. જો કે હું તમને એમ કહું કે સાચી વસ્તુ શું મળે છે કેવું. હમણાં 2-3 દી પહેલા જ હરિભગત વાત કરી, મન કે સ્વામી એક 9મા ધોરણ ભણેલો, ખાલી 9 ધોરણ ભણેલો 20 વર્ષથી ઓપરેશન કરતો હતો. બોલો બધાયના. હવે એક ઓપરેશન ફેલ ગયું એટલે પકડાઈ ગયો. તો વિચાર કરો, એ છોકરો કાંઈ MBBS નહીં, કાંઈ નહીં, ખાલી 9મું ધોરણ ભણેલો હતો અને 20 વર્ષથી. આપણે તો એમ જ કેમ કે તમે તમારે અહીંયા સુઈ જાઓ, હું ઓપરેશન કરી નાખું. એટલે આપણે તો એમ જ થાય ને સાહેબ મોટા છે ને અનુભવી છે ને ભણેલા છે ને, એટલે આપણે ઓપરેશન કરી નાખે. હવે એક એમાં ફેલ ગયું ને પછી ખબર પડી. હવે વિચાર કરો અત્યારે સારી વસ્તુ શું મળે છે. એટલે ડૉક્ટર ગુલાબનો હાર લઈને આવે દર્દીને ઓપરેશન કરવા, ગુલાબનો હાર લઈ. એટલે દર્દીએ પૂછ્યું કે હે સાહેબ આ ગુલાબનો હાર કેમ લઈને આવ્યા? એટલે ડૉક્ટરે સરસ કીધું. ડૉક્ટર કે જો હું ઓપરેશન કરું છું, તમે બચી જાશો તો તમે મને પહેરાવજો, નકર હું તમને પહેરાવીશ. લ્યો. અને આમે ઝઘડા થાય ને, જો તમારે ઘરમાં કે ક્યાંય ઝઘડો થાય એટલે માણસ કહે ને સોરી, સોરી કહે એટલે ઝઘડો ખતમ, પતી જાય ને. આમ કે સોરી ભૂલ થઈ ગઈ, માણસ કહે સોરી તો ઝઘડો ખતમ, ડૉક્ટર કે સોરી તો કેસ ખતમ થઈ જાય ને. બચી જાઓ તો મને પહેરાવજો, નકર હું તમને પહેરાવીશ ગુલાબનો હાર. એટલે આપણે શું કરીએ આપણે ખાસ જોવાનું. એટલે અત્યારે બધી જગ્યાએ ભેળસેળ ચાલુ છે. તમને વધારે ખબર હોય, સમાજમાં રહેતા હોય એટલે અમને તો વધારે કાંઈ મોબાઈલ ન હોય, બીજું કાંઈ અમારી પાસે હોય નહીં. તમે જે માહિતી આપો એ જ અમે પાછી તમને આપતા હોઈએ, બીજું તો અમારે કાંઈ વિશેષ હોય નહીં. એટલે બધી જગ્યાએ ભેળસેળ ચાલે છે. અત્યારે આપણે ટાઈમ નથી, ક્યારેક બીજી વાર આપણે તમે કહેશો વન્સ મોર, પણ એ તો અમને આજે જ ખ્યાલ આવી જશે.
તમારો કેવો રિસ્પોન્સ છે. એટલે આમ બસ આપણે આવા ભગવાન મળ્યા, સંત મળ્યા, એની આજ્ઞા મળીએ ને છેલ્લો જન્મ કરવાનો. ક્યાં સાધુ બનવું આપણે, કે બધાય તો સાધુ બનવું નથી. અને સાધુને નિર્વાસનિક થવાનું, નકર તો એ ધામમાં ન પહોંચે. ગ્રસ્ત કે ત્યાગી જે કોઈ હોય બધાને નિર્વાસનિક થવું પડે. એટલે બ્રહ્માનંદ સ્વામી, પછી મુક્તાનંદ સ્વામીએ મૂળજી બ્રહ્મચારીને કીધું કે હવે તમે માનો, અને તમે જે આ સેવા કરી છે આટલા ટાઈમથી, મહારાજને રાજી કર્યા છે, જો આજે તમે મહારાજનું માનશો નહીં ને તો તમારી બધી સેવા પાણીમાં જશે. કર્યું બધું તમારું પાણીમાં જશે ને મહારાજ નારાજ થઈ જશે, પણ તમને સેવામાં નહીં રાખે. એટલે તમે માનો અને તમે હવે પહેલે જમી લ્યો, પછી મહારાજ જમે ને પછી સંતો હરિભક્તો જમે. એટલે મૂળજી બ્રહ્મચારી કે એ બરાબર, જો બધાને નારાજ કરવા પોસાય પણ ભગવાનને નારાજ કરવા પોસાય નહીં. પોસાય? આમ તો કોઈને નારાજ નહીં કરવાના, બંને આપણે રાજી રાખવામાં શું વાંધો છે, બધા રાજી રહે તો સારું. પણ પછી એવા નહીં કે વ્યસન કરતા હોય એને રાજી રાખવાનું, લે એક તું હવે એને કહેજો તો કંઠી પેર સ્વામિનારાયણની તો પહેરશે કે ના, એ ન પહેરાય. અને આપણે એના ભેગા ડીશ લઈને હમણાં વાંચ્યું અહીંયા કચ્છી દાબેલી, મેં તો આલે દિશામાં કચ્છી દાબેલી મળે છે. અહીંયા જ ક્યાંક લારી હતી, તો વધારે ટાઈમ નહોતો, મેં કહે તો પૂછી લે થોડુંક, એટલે ક્યાં વાગડ ના જો ક્યાં ના જો. પણ કચ્છી છે ને બધી જગ્યાએ છે, કલકત્તામાં છે, બધી જગ્યાએ કચ્છી. એટલે ભારતમાં ને દેશ વિદેશમાં બધી જગ્યાએ કચ્છી અને વાગડવાળા હોય. મૂળજી બ્રહ્મચારી કે બધાને નારાજ કરવા પોસાય પણ ભગવાનને નારાજ કરવા પોસાય નહીં. ભલે સ્વામી તમે કેવો એમ કરશું, તો કે ચાલો જમી લ્યો. પછી મુક્તાનંદ સ્વામી આવ્યા, મહારાજને કીધું કે મહારાજ હવે બ્રહ્મચારી માની ગયા છે ને એ પહેલે જમશે. મહારાજ પછી રાજી થયા, મહારાજે જમાડ્યા. મહારાજ કે લ્યો અમારી માતાનું શ્રાદ્ધ છે તો તમે જમો. એટલે મૂળજી બ્રહ્મચારીની ઈચ્છા નહોતી પણ ભગવાનને રાજી કરવા માટે જમ્યા. પછી મહારાજ મુક્તાનંદ સ્વામીને ભેટ્યા અને મુક્તાનંદ સ્વામીને કે હવે અમારી માતાને શ્રાદ્ધ પહોંચી ગયું ને. એટલે મુક્તાનંદ સ્વામી કે મહારાજ બધાય જમે ને તો શ્રાદ્ધ પહોંચી જાય, બધાય જમે તો શ્રાદ્ધ પહોંચી જાય. એટલે મહારાજ કે બધાય જમે તો હવે કોણ બાકી રહ્યું? તો મહારાજ હજી એક બાકી છે. તો કોણ? તો કે સચ્ચિદાનંદ સ્વામી. હવે સચ્ચિદાનંદ સ્વામીને તમે 3 દિવસ પહેલે કાઢી મૂક્યા છે, એટલે ગેલા કાંઠે બેઠા છે, ખાતા પીતા નથી અને અખંડ તમારું ધ્યાન ભજન કર્યા કરે છે. એક જમે ને તો આપણે ભક્તિ માતાનું શ્રાદ્ધ પહોંચી ગયું સમજો. એટલે મહારાજ કે તો બોલાવો સચ્ચિદાનંદ સ્વામીને. સચ્ચિદાનંદ સ્વામીને બોલાવ્યા, એમને જમાડ્યા. પછી મહારાજે પૂછ્યું મુક્તાનંદ સ્વામીને કે સ્વામી હવે તો અમારી માતાનું શ્રાદ્ધ પહોંચી ગયું ને? એટલે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ હવે બધાએ જમી લીધું એટલે હવે ભક્તિ માતાનું શ્રાદ્ધ પહોંચી ગયું. તો મહારાજ પછી બીજી વાર ભેટ્યા. મુક્તાનંદ સ્વામી કે તમે ખરેખર સત્સંગની માં છો. જો બ્રહ્મચારી માનતા નહોતા તો એને મનાવી દીધા, અને આ સચ્ચિદાનંદ સ્વામીને તો અમે ભૂલી જ ગયા હતા તો એ તમે યાદ કરાવ્યું. એટલે તમે સત્સંગની માં છો, એ બિરુદ બરાબર છે. એટલે મારા મુક્તાનંદ સ્વામીએ બ્રહ્મચારી મહારાજને સમજાવી દીધા, આ બાજુ મહારાજને સમજાવી દીધા, જે સચ્ચિદાનંદ સ્વામી માટે કંઈક રિસાયેલા હતા થોડાક, એમને ભેટો કરાવી દીધો. એટલે મહારાજ કે આ મુક્તાનંદ સ્વામી સત્સંગની માં છે અને લેવો અમારે ભક્તિ માતાનું શ્રાદ્ધ આજે બધાને પહોંચી ગયું. તો મહારાજ એવા બહુ રાજી થયા. હવે આપણે કહેવાનો અર્થ આપણે બધાએ શ્રાદ્ધ તો કરતા જ હશું, એટલે અમે નહીં, તમારે અમારે તો પિતૃ હોય નહીં, એટલે બધા તમે શ્રાદ્ધ કરતા જ હશો. પણ કઈ રીતે કરો છો? બાપાને હવે ઓલો જીવતા હોય ત્યારે પાણીનો ગ્લાસે ન આપ્યો હોય, અને પછી ઓલા બેન બોલતા હોય કે કોઈ આવે કે તમારા ભાઈ બહુ સારા હતા, કાંઈ અમારી સેવાય ન લીધી, એક ગ્લાસ પાણીનો ન અમને ક્યારે કીધું. ત્યાં ઓલો કાચમાંથી બોલતો હોય કે આ કાચ આડો આવે ને હમણાં એક ફડાકો મારી દઉં, પાણી કરીને મરી ગયો, પાણી આપ્યું નહીં ને હવે કે જે પાણીએ ન લીધું અમારા હાથનું, પછી પીપળે પાણી રેડવા જાય. હવે તમે વિચારો પછી પિતૃ બને એટલે કેવા થાય, કરે કે નહીં હેરાન પછી. એટલે ભાઈ અત્યારે આપણા મા બાપ જીવતા હોય ત્યારે એની સેવા કરી લેવી અને એને રાજી કરી લેવા, એના આશીર્વાદ લેવા, ગુરુના આશીર્વાદ લેવા, સંતોના આશીર્વાદ લેવા. તો પછી તમે આપણે એમ કહી શકીએ કે બાપા બહુ સારા હતા. હવે આ બહુ એટલે આમાં તો યમદંડના અંદર તો એમ લખ્યું છે કે આપણે જે રાત દિવસ જેના પાછળ હેરાન થાય, ઓલો ડોસો મરવા પડેલો મરતો નહોતો, ત્યારે નિષ્કુળાનંદ સ્વામી યમદંડમાં એમ લખ્યું એ કે એના છોકરાઓ એમ બોલે છે, ડોસાના છોકરા, એ કે તું ડોસા મરતો કેમ નથી? વિચાર કરો.
તને ક્યાં ભવના પાપ નડે છે તો તું મરતો નથી? આ ડોસો ખાટલામાં બારે બહુ રીબાય છે અને ડોસા આવીને આમ છોકરા આવીને આમ કહી જાય છે, ત્યારે ડોસો ચોથા આંસુએ રડે છે અને એ ડોસો એમ કહે છે કે આ એ જ છોકરો છે જેને હું તેડીને ફરતો હતો ગામ આખામાં, અને એના માટે મેં કંઈક કારા ધોળા કરીને આ ધન ભેગું કર્યું, એના માટે મેં કેટલું બધું ખોટું કામ કર્યું છે, આના ઇંગ્લિશ મીડિયમમાં ભણાવ્યો અને આમ કર્યું, એના લગ્ન કરાવ્યા, એને સુખી કર્યો. અને હવે એ જ છોકરો એમ કહે છે કે ડોસા તું મરતો કેમ નથી? તને ક્યાં ભવના પાપ નડે છે? હવે બાપાને કેવું દુઃખ થાય? હવે એ પિતૃ બને પછી જાય. એટલે બાપાની સેવા કરવાની છે, એ સેવા થતી નથી. એટલે મારી તો ખાસ નમ્ર વિનંતી બધાને, આ દિશા ગામના તો કોઈ છે જ નહીં આમાં, કદાચ કોઈ એક બે હોય અપવાદરૂપ, તો વાત જુદી છે. બધાએ અલગ અલગ જગ્યાએથી આ ભેગા થયેલા છે હરિભક્તો. તો મારી એક જ વિનંતી છે કે આજે શ્રાદ્ધનો દિવસ છે તો આપણે એવી રીતે આપણા માતા પિતાની, ગુરુની સેવા કરીએ, ભગવાનની સેવા કરીએ કે રાજી થાય અને આપણને આશીર્વાદ આપે. અને આપણા જીવનમાં જ્યારે સંત આવે ત્યારે આપણા જીવનમાં પરિવર્તન થવું જોઈએ. હવે સ્વામીજી હમણાં વાત કરશે તમને બધાને કે આ પૂજા પાઠ શું પરિવર્તન થાય. તો સાચા સંત મળે એના પહેલે તો આપણે ગમે તેવા હોઈએ પણ સત્સંગમાં આવીએ, સંતોના યોગમાં આવીએ. અને તમે જોજો આ સત્સંગનો ચમત્કાર, રામાનંદ સ્વામી પાસે સહજાનંદ સ્વામી માંગેલું જ છે, 2 વરદાન માંગ્યા, ખ્યાલ છે ને? તમારો આશ્રિત અણવસ્ત્રે દુઃખી ન થાય, અને એક વીછીની વેદના હોય તો મને રૂવાણે કરોડ વીછીની વેદના થાય, પણ તમારો ભક્ત એમાંથી મુક્ત રહે. આવા 2 સહજાનંદ સ્વામીએ મોટા વરદાન આપણા માટે, બધા માટે માંગ્યા છે. તો એ પ્રમાણે આપણે રહેવું તો જોઈએ. બીજા ઘણા વરદાન નાના મોટા માંગેલા, તો એ પ્રમાણે આપણે રહેવું તો જોઈએ. એટલે ભગવાનના આશરે આવીએ, ભગવાનના આપણે સેવા પૂજા જે કાંઈ આપણે સવારના, તમે બાકી કામ ધંધો તો આખો દી કરતા જશો, તો ખાસ કરીને આપણે અત્યારે બહુ ટાઈમ નથી એટલે વિશેષ નથી કહેતો, પણ એક નાનકડી વાત કરીને પૂરું કરી દઉં. કબીર સાહેબ, કદાચ બધાએ નામ સાંભળ્યો હશે. એમનો પુત્ર કમાલ, એ 2 જણા રસ્તામાં જતા હતા એકવાર. એમાં એક સ્ત્રી, ત્યારે તો આ ફ્લોર મિલ નહીં, એટલે ઘંટીમાં અનાજ દળતી હતી. એ જોઈ અને કમાલ રડવા માંડ્યો. એટલે કબીર સાહેબે પૂછ્યું કે કમાલ કેવું, શા માટે રડે છે, શું થયું તને? તો કે આ બેન છે ને આ ઘંટીમાં અનાજ દળે છે. તો કે એમાં શું મોટી વાત છે? એટલે કમાલે કીધું કે ચલતી ચકી દેખ કે દિયા કમાલ ને રોઈ, ચલતી ચકી દેખ કે દિયા કમાલ ને રોઈ, ભીતર કી ઘટ में आके बच न सका कोई. કબીર, કમાલ એના પિતાને કબીરને કહે છે કે આ ઘંટી ચાલે છે, ચલતી ચકી દેખ કે કમાલ ને દિયા રોઈ, ભીતર કી ઘટ में आके बच न सका कोई. આમાં દાણા આવે ને પીસાઈ જાય છે, તો આ જીવ માત્ર આવી રીતે પીસાય છે. એના રહી જાય ઘંટીનો દાખલો આપીને આપણે સમજાવ્યું. ભક્તો તો ક્ષેમ કુશળે રહી શકીએ આપણે, અને ભગવાનના સાનિધ્યમાં પણ આપણે રહી શકીએ. પણ ક્યારે થાય? ભગવાનનો મહિમા આપણને સમજાય કે મને ભગવાન મળ્યા, એ કેવા ભગવાન છે, ત્યારે થાય ભક્તો. એ મહિમા આપણને આવા સંતો સમજાવે. ભક્તો, રામચંદ્રજી ભગવાને સીતાજીને લાવવા માટે જઈને દાખલો કર્યો સમુદ્રમાં, આખો ફૂલ બાંધ્યો, પછી ત્યાં ગયા, યુદ્ધ કર્યું, કેટલો દાખલો કર્યો. એ પૂર્ણ થઈ હનુમાનજી ઘેર આવ્યા ત્યારે એની માતા એને કહે છે, અંજની કે છે, બેટા તે રામની સેવા જેવી કરવી જોઈએ એવી કરી નહીં. હનુમાનજીએ કેટલી સેવા કરી હતી. ત્યારે એની માતા કે છે, જો મહિમા કેટલો ભગવાનનો, કે તે સેવા બરાબર કરી નહીં. કે જે તે એમ માન્યું કે સમુદ્રને ઓળંગીને હું પહોંચી ગયો એટલે બહુ સરસ કામ કર્યું, તે કંઈ નથી કર્યું. તો કે છે, અરે જેમ ગોફળમાં જેમ પથ્થર ચડાવીને ફેંકી દઈ, એમ પૂંછડે બાંધીને તે લંકાને સમુદ્રમાં કેમ ફેંકી ન દીધી? કે રામને આટલો દાખલો કરવો પડ્યો, અને તારામાં કેટલું બળ છે એ તને ખબર છે? કે સામે પર્વતના 2 ટુકડા કરી નાખે એવા મારા સ્તનનું દૂધ એ પીધું છે કે છે, અને તે આ પરાક્રમ ન કર્યું કે એટલે મને એમ થાય છે કે તે સેવા તે બરાબર કરી નહીં. ભક્તો, આપણને
આવા ભગવાન મળ્યા છે, સર્વોપરી ભગવાન, સર્વાવતારી ભગવાન, અને એને ઓળખાવનારા એવા પણ આવા સર્વોપરી સત્પુરુષ મળ્યા છે. 1 મિનિટમાં સ્વામીની ઓળખાણ આપી દઉં કે આ સ્વામી બેઠા છે અત્યારે, જે આપણા ગુરુ અત્યારે છે એ સિવિલ એન્જિનિયર થયેલા છે પોતે. ત્યાર પછી સંત દીક્ષા એને સ્વામીજી પાસે લીધી અને ત્યાર પછી અભ્યાસ કરી શાસ્ત્રીની પદવી મેળવી. ત્યારથી આગળ એને આચાર્યની પદવી મેળવી છે, સાહિત્ય આચાર્યની. એ સંત છે, સંપૂર્ણ સ્ત્રીધનના ત્યાગી. એક જ તાર કે ભગવાનને રાજી કરેલા આવા ગુરુને રાજી કરી લેવા. અને આવા જે મુમુક્ષુ જનો બધા છે, સત્સંગી જનો છે, એમને સાચા ભગવાનની અને આવા સત્પુરુષની ઓળખાણ કરાવી અને બધાનું આત્યંતિક કલ્યાણ કરાવી દેવું, એના માટે એક તાન છે, રાત દિવસ એ દાખલો કરે છે. અને આપણે આગળ પધાર્યા છે તો ભક્તો આપણે એમના વચનનો પૂરેપૂરો લાભ લઈ લેવાનો છે. એક કારગર મને કરી અને ફરીથી કહું છું કે આપણે એમના વચન બરાબર જીલજો. તો પૂજ્ય સ્વામીજીને હું નમ્ર વિનંતી, નમ્ર પ્રાર્થના કરું કે સ્વામીજી બધા ભક્તજનો, મુમુક્ષુજનોને આપ એવા આશીર્વાદ પાઠવો કે જે કંઈ આપણી ખૂણે ખાંચરે કંઈ કસર રહી ગઈ હોય કે ઓળખવામાં કંઈ આપણી ખામી રહી ગઈ હોય એ ખામી ટળી જાય અને ભગવાનના સાનિધ્યમાં રહી જવાય.